હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. આઈ હોપ બધા મજામાં હશો. તો અમે લોકો ઉઠી ગયા છે, વાગ્યા છે 8:45 અને ભાભી બનાવે છે ચા ભાખરી. ભાખરી બની ગઈ છે ને? હા, ગુડ મોર્નિંગ, જય માતાજી. ચલો બધા ભાખરી ખાઓ. ભાખરી ને ચા. ભાખરી જોડે બીજું શું બનાવ્યું છે? કંઈ બનાવ્યું નથી આજ તો. ટિફિન નહીં બનાવ્યું? બનાવી છે ટિફિન હોય કોઈ સબ્જી ક્યાં બનાવી? સબ્જી સેવ ડુંગળી ટામેટા સેવ ડુંગળી ટામેટાનું શાક બનાવ્યું છે. થઈ ગયું બેનું એમાં મને ચલો બધા ચા પીવા માટે. અમે બધા તો ઉઠી ગયા, હજી કોઈ નાયું કોઈ નથી નાયું. અને અમારા હીરો જોયો તમે, એકદમ વિચિત્ર હરામી બહુ મારે છે મને. तो सुबह सुबह में सबका फोन दिख रहा है, फोन जाने हरामी बहू मारे છે. અડધી કલાકથી અમે લોકો નીચે આયા ને ત્યારનો નઈન તૈયાર થયેલો, હજી કપડાં નહીં પહેર્યા. અને પાછ મને મમ્મી इसको बोलना कुछ रॉकी. और ये क्या है? क्या लेके आए? डोसा लेके आए? बस वो बाहर कचरा बाहर फेंक के आने का. एक ये हमारा नल्ला है बाजू वाले घर के, जो हमारे घर पे पड़ा रहता है. 24 कलाक हमारे घरे જ રહેવાનું. આજો પોતે અડધી કલાકથી ઉઠી ગયો છે, કલાક 7 વાગ્યાનો ઉઠી ગયો તોય તે છે ને હજુ નાયો ધોયો નથી. 7 વાગ્યાના નીચે સુઈ જઈએ છે અને 8:30 8:30 ઉઠીએ છીએ. પછી અમે બ્રશ નાવા ધોવા અને ઊંઘવા જઈએ છીએ. સવારનો પ્રોગ્રામ છી કરવાનો અને નાવા. બ્લોગમાં તમ તો આવું બોલ. અમારી ભાખરી જોઈ. અમે ભાઈ કાઠિયાવાડી પ્રોપર, એટલે અમારે સવારમાં તો ચા ભાખરી તો જોઈ જ તે. ચા ભાખરી, લસણવાળી ચટણી. જાઓ ભાઈ મમરાનો ડબ્બો ઉતાર દો. મમરા તો ખાવા જોઈએ ને. આજે અમારે એક બીજા બેન છે, એ આવી જવાના છે. બસમાં બેસી ગયા છે, પોચું જશે. પણ પછી આજે બે બેન જતા રહેવાનું છે. આજે આ ખુશીને પીવું જતા રહેશે ઘરે, અને એક છે મોટા બેની આવવાના છે આજે. બસમાં બેસી ગયા છે દર્શના. હેલો, તો અમે બધા બપોરે જમી લીધું હતું, મેગી બનાવી હતી, ઉઠી ગયા છે અને હવે અમે જઈ રહ્યા છીએ થોડી શોપિંગ કરવા માટે. ક્યાં બહુ દૂર નહીં જવાનું, અહીંયા લાલ દરવાજા જ જવાનું છે. અંદર તો બધા હજી છે ને સૂતે પડે છે અભી તો. અત્યારે તો હજી બધા સૂતા છે, કોઈ તૈયાર થાય છે. મારે તો રીલ્સ બનાવી હતી એટલે હું રેડી થઈ ગઈ હતી. તો અમારું સાળંગપુર જવાનું, ખરીદી કરવા જવાનું થયું છે બંધ, કેન્સલ થયું છે. હવે આ બધા આળસી ગયા છે એટલે હવે ના પાડે જવાની. એટલે હવે શું કરીએ, ઘરે રહેશું. અને ભાભીને મૂકી આવીએ અમે હવે ક્લાસીસમાં. એ ક્લાસીસ જાય, ટાઈમ થઈ ગયો એમનો 6 વાગ્યાનો. મમ્મી કપડાં વાળે છે. ભાભીના ટાંટિયા વાંકા થઈ ગયા. ફરવા જવાનું હતું પણ થઈ ગયું કેન્સલ, એટલે હવે એમના પગ થયા છે વાંકા. પણ હું જબરજસ્તીથી મૂકી આવીશ. એક દિવસની રજા પડે ને એટલે બીજે દિવસે આળસી જાય છે. અમે બધા બહુ જીદ્દી છીએ. અમે ઠેલા નાખવા લાગ્યા છે પાછળ. ચલો હાલો હવે તમને મૂકી આવીએ, પછી આવું 7 વાગે લેવા. 7 વાગે છૂટી જશે. હેલો ગાઈઝ, અમે આજે બનાવીએ છીએ મેંદુ વડા. હું અને મારી સિસ્ટર ગામમાં ગયા હતા, થોડું કામ હતું તો. એન્ડ આજે કુકિંગમાં આ છે ચીફ,
આજે બનાવી રહ્યા છે હવે મેંદુ વડા અને અમારા ઘરે ગેસ્ટ આવે છે. દાળ બફાઈ ગઈ છે અને મેંદુ વડાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. તો અમારા મેંદુ વડા બી બની ગયા છે અને ઇડલી બી બની ગઈ છે. ઇડલી રેડી થઈ ગઈ છે, દાળ બી બની ગઈ છે. કેવી ગરમી લાગે. એક તો આવા બધું ઘરે બનાવવાનું થાય ને તો આમ બહુ કંટાળો આવે. એના કરતાં એવું થાય કે તૈયાર લઈને ખાઈ લઈએ. બીજી વાત એક ઢોસો લઈને ઢોસો ખાવા ગયા હોય તો પેટ ભરાઈ જાય. ખાઈ લેવાય 50 રૂપિયા. મહેનત આવી બધી આવી બધી મહેનત કરવી એના કરતા ઇડલી બનાવીને તરસ લાગી છે પાણીની. ભૂખ લાગી. અમે ભૂખડપતિ દેવ છે, બ્લેક વાળા ભૂખડપતિ દેવ. મને ના લીધી. આ ખુશી અત્યાર લગી બહાર જ હતી. તો હા, આપણે આજે કઈ નથી કર્યું. તમ તારે આપણે મોઢે કહીએ છીએ કે આપણે આજે કઈ ઓકે, ડોન્ટ વરી. ડોન્ટ વરી. તો એક દિવસ તો ભાભી અહીંયા આવીને પછી અમારા હાથનું નથી ખાવાનું હતું. ભાભીના હાથનું ખાવું પડે ને. તમને નહોતું કીધું કે તમે તો તમે રખડવા વયા જતા હતા ને તો પછી અમારે નો બનાવવું પડે. એટલે બાંધેલા છે. બાજશો નહીં, બાજશો નહીં. તમે એવા વર્તાઈ આવો છો આમાં. બહુ ગરમી થાય છે, પાણીની તરસ પણ આટલી લાગે છે કે હવે કશું ખાવાનું મન થતું નથી. પણ આ બનાવ્યું છે તો હવે થોડુંક તો ખાવું જ પડશે. ના ખાવું તો ના ખાધી. નહીંતર વરસાદેલ આપણને ક્યાંય મૂકી આવશે. અમે એટલું બધું તેલ વાળું ડીપ ફ્રાય ખાધું છે ને આજે. આજ તો અમે આખી રાત પાણી પી પી કરવાના છે. અને એમાં અમે બહાર ગયા હતા તો 10 રૂપિયાની જો એકલા અમને લઈ બી ના ગયા. અમને લઈ વિડિયો એકલા, ફરવા જવાનું એકલા. તો રીલ્સ બનાવવાની અમે કહીએ ને કે સાડી પહેરી તૈયાર થઈ જાવ ત્યારે છે ને એને ઊંઘ આવે છે. હા, ઊંઘી જશે બપોરે અને લખવાનો ટાઈમે ઊંઘ આવશે અને પછી જવાનો ટાઈમ થશે ને એટલે અમારી મેથી મારશે એમ કે છે 6 વાગ્યા તમે જાગો તો બપોરે ઊંઘ આવે કે ના? અને બીજી કોમેન્ટમાં કરજો તમે જરૂર. એના કરજો. એવું નથી. આપણે વિડીયો બનાવવો હોય ને તો આપણે બધાને કેવું પડે કે ચલો રેડી થઈ જાઓ, આપણે બધાને અને વિડીયો કાલે ક્યાં બનાવ. ને મારા હેર કટ કરાવવા લે હેર કરતો. તો આ લોકોએ સાડી પહેરીને વિડીયો બનાયા તો આજે ના બનાયા. કેમ? Right. વાય શા માટે? હું મારું કોટ સેટ પહેરીને હું રેડી થઈને મેં એકલી રીલ્સ બનાવ્યો જયંબે. અને આ લોકો છે ને ચડ્ડા પહેરીને હુઈ ગયા બપોરે. પણ આજે મારા ધારા માફી છે. તો આનો વિડિયો લે આ કોણ છે? તારા માસા. શું નામ છે? પ્રતિક સરનેમ? લીંબાચિયા. આ રોહની કેમ નથી? ઈ રોહન આજે આને જે પહેર્યું ને ચૂપ કપડા થાવ. એવા અમારી પાસે હતા નહીં તો ક્યાંથી ને મારે પહેરવાનું? ક્યાં તમે- મારે તમે video લોકો- પણ ના, જો કપડા ના હોય ને તો આપણે એવું કહી શકાય કે ભાઈ ચલો કપડા ના હોય ને તો તું એવું મોઢામાંથી બોલી શકે છે કે ચલો સાડી પહેરી લો ભારવીબેન તમે આ પહેરી લો, ખુશીબેન ઉભા જો. તો પહેરવાની જ છે. હું સવારની નહીં કપડાં પહેરીને રેડી થઈ ગઈ હતી હવે રાત્રે તો એમને video કીધું કે બનાવવાનો સાડી છે, પહેરી લો માના તો હું પહેરવાની જ હતી પણ એ લોકો હવે આપણને ના લીધો. હવે આપણને એવું હવે કે રાત્રે સાડી ના પહેરે ને આ બે માંથી તો એને માના આટલું તળેલું ખાઈને સાડી પહેરાય. હા પહેરવાની જ હોય ને, કેમ ના પહેરવાની હોય? તો સમજી જાય. ઈ દાદાનો ફોન આવ્યો તો કે અગરબત્તી મોકલાવજો ને. ઇડલી બહુ સોફ્ટ બની છે. ખાવાનું આ કોઈ કઈ છે જ નહીં પણ તોય તે આપણે બનાવી ઢગલે આપણે રેડી અને એમાં શું થઈ જઈએ ને આ તો બે પાણીપુરી ઢૂસીને આવ્યું છે. મેંદુ વડાનું છે ને મેંદુ વડાનું ખીરું હમણાં થોડું પતલું થઈ ગયું હતું તો અમે બનાવી નાખ્યા છે ભજીયા. ભજીયા તો હોય જ આપણે નોન સ્ટોપ.
પણ એમાં શું થોડું આમ ચીકણાવાટ છે ને તો આમ હવે અમે થોડુંક બહુ બનાવી લઈએ પછી જમવા બેસીએ ત્યારે ફરી વાર મળશું પછી અમે તમને બતાવશું કેવી બની દાળ ને કેવી બની ઈડલી ને કેવા બન્યા ભજીયા અને કેવા બધા થાય અને ઇજ્જત રાખો આવે વેટ ના ઉતારો થોડા માપે રહો અમે બેસી ગયા છે બહાર કેવી લાગી મમ્મી ઈડલી દાળ કેવી બની હતી દાળ બી મસ્ત, સંભાર સરસ હતો સંભાર બી સારો હતો, ઇડલી બી સારી હતી. પીયુ કેવી બની ઈડલી પીયુ રિવ્યુ બહુ જ મસ્ત બની હતી આ બેન આવી ગયા છે અમે કહેતા હતા ને અમારા મોટા બેન આવી ગયા છે આજ પોતે અને જે બીજા અમારે છે ને કચરા પોતું ચાલી રહ્યું છે અંદર અને આપણે શું કહેવાનું મમ્મી અમે માટીમાં બેસી ગયા છે અને અમારા ઇડલીનો વ્લોગ તો બહુ બન્યો નથી પણ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આ વિડીયોને અહીંયા એન્ડ કરીશું અમારા વ્લોગ સારા લાગે કે ના લાગે લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઇબ કરો અને અમારી અને ચેનલને શેર કરો શેર કરો. અને કમેન્ટ કરતા રહેજો કેવા વ્લોગ અમે બનાવીએ છીએ અને તમારે કેવા વ્લોગ જોવા છે ઓકે બાય બાય